બુલેટ ટ્રેનની કામગીરી માટે આજથી શાહીબાગ અંડરપાસને બંધ કરાયો છે। 4 ફેબ્રુઆરી સુધી શાહીબાગ અંડરપાસ રાત્રે 11 થી 6 સુધી બંધ રહેશે। દિવસ દરમિયાન વાહન ચાલકો અંડરપાસમાંથી પસાર થઈ શકશે। અગાઉ પણ 2 વાર આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો। તો આ વિગતો અત્યારે સામે આવી રહી છે। અમદાવાદીઓ માટે મોટા સમાચાર કહી શકાય છે। બુલેટ ટ્રેનની કામગીરી માટે આજથી શાહીબાગ અંડરબ્રિજ છે તે બંધ છે। 4 ફેબ્રુઆરી સુધી રાત્રે 11 થી 6 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે તેને બંધ રાખવામાં આવ્યો છે। દિવસભર વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ શકશે, પરંતુ રાત્રે 11 થી 6 સુધી ત્યાંથી પસાર નહીં થઈ શકાય। 4 ફેબ્રુઆરી સુધી તેનો અમલ કરવામાં આવશે। અગાઉ પણ 2 વખત આ બ્રિજ અંડરપાસ જે બંધ થઈ ચૂક્યું છે। દિવસે વાહન ચાલકો પસાર થઈ શકશે, પરંતુ જો તમારે રાત્રે 11 થી 6 વાગ્યાની વચ્ચે અહીંથી પસાર થવું હોય તો તમે ત્યાંથી પસાર નહીં થઈ શકો। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। દિવ્યા, આ અંડરપાસ જેને 4 ફેબ્રુઆરી માટે બંધ રાખવામાં આવ્યો છે, બુલેટ ટ્રેનની જે કામગીરી થઈ રહી છે તેને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે, શું છે વિગતો? લખમાં આપને જણાવી દઈએ કે અમદાવાદીઓને વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે બાબતને ધ્યાનમાં રાખીને અંડરપાસ છે જે રાત્રિ દરમિયાન બંધ રાખવામાં આવશે। રાત્રે 11 વાગે બંધ રહેશે, સવારે 6 વાગે રાબેતા મુજબ આ બ્રિજ છે તે શરૂ કરી દેવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન કારની કામગીરી અંતર્ગત હાલ આ બ્રિજની કામગીરી છે તે ચાલી રહી છે। શાહીબાગ અંડરબ્રિજ એક તરફ સુભાષ બ્રિજ બંધ રહેવાના કારણે શાહીબાગ અંડરબ્રિજ જો બંધ કરવામાં આવે તો વહેલી સવારથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે। જે બાબતને લઈને હાલાકીનો સામનો ન કરવો પડે તે બાબતને લઈને મોડી રાત્રે એટલે કે રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ અંડરપાસ છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે પ્રકારે વહેલી સવારે આ અંડરપાસ છે જે ખોલી દેવામાં આવ્યો છે, જેને લઈને સરળતાથી વાહન ચાલકો છે તે અહીંયાથી અવર જવર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ કામગીરી છે તે રાત્રે હવે કરવામાં આવી રહી છે। કારણ કે એક તરફ સુભાષ બ્રિજ છે તે બંધ છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી હતી। હવે જે બાદ દરરોજ રાત્રે જો અહીંયાથી વાહન ચાલકો નીકળતા હોય તો તે બાબતનું ધ્યાન રાખવું પડશે કે રાત્રે 11 વાગે આ અંડરપાસ બંધ કરવામાં આવશે અને વહેલી સવારે રાબેતા મુજબ ખોલી દેવામાં આવશે। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।